છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો છે પોતાની હકની લડાઈ લડી રહ્યા છે. વીજ કંપનીઓ વિરુદ્ધ આંદોલન છેડી દીધું છે. હવે ગઈકાલે જે કેબિનેટની બેઠક યોજાઈ હતી ત્યારબાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પ્રવક્તા મંત્રી તે જીતુ વાઘાણી જ છે એટલે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વીજ લાઈનને લઈને જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે આ સરકાર સંવેદનશીલ છે અને તેઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ આખી પ્રક્રિયા બાદ કહેવાય છે કે પાલભાઈ આંબલિયા છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે. જીતુ વાઘાણીને વળતો જવાબ આપતા ઘણા બધા સવાલો કર્યા છે અને એક એવી ચેલેન્જ પણ આપી છે. નમસ્કાર, ગુજરાત દેશ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આમ તો કચ્છના વાંઢિયાથી જે વીજ લાઈનની લડત શરૂ થઈ હતી તે આજે રાજ્યના દરેક ખૂણે ખૂણે સુધી પહોંચી છે. મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે અન્ય વિસ્તારો કેમ ન હોય, આજે ખેડૂતો છે એ હકની લડાઈ માટે થઈને તેને યોગ્ય વળતર મળે તે માટે થઈને મેદાને છે આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ આંદોલન આપણે જોયું કે જેતપરમાં ઉગ્ર ચાલી રહ્યું છે, આજે પણ હજુ ચાલુ છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે જે કેબિનેટ બેઠક યોજાઈ ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે એક આશા હતી ખેડૂતોમાં કે તેમના હિતમાં નિર્ણય લેવામાં આવશે. જીતુ વાઘાણી છે તેમણે ક્યાંક ખેડૂતોને એક એવી વાત પણ કહી છે કે સરકાર છે તેમના હિતમાં નિર્ણય લેશે, તેમના તરફી નિર્ણય લેશે. પરંતુ ત્યારે પાલભાઈ આંબલિયાએ છે ઘણા બધા સવાલો કર્યા છે, પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જે પ્રમાણે સરકાર કહી રહી છે કે તેઓ ખેડૂતો સાથે રાજકારણ નથી કરી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે ને જો સરકાર છે ખેડૂતો માટે અને ખેડૂતના નામે રાજકારણ ન કરી રહી હોય તો જે ખેડૂતના પ્રશ્નો છે અને કહેવાય છે કે જે નીતિ ઘડવાની વાત છે, કાયદો બનાવવાની વાત છે, વીજ લાઈન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો લડી રહ્યા છે તો તેમના પક્ષમાં સરકાર નિર્ણય કેમ નથી લેતી. અને માર્ચ 2026માં ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં પોલિસી બનશે અને હજુ પોલિસી બની નથી. આવા ઘણા બધા સવાલો છે. ત્યારે સૌથી પહેલા પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે અને આપણે ગઈકાલે જે જીતુભાઈની પ્રતિક્રિયા આવી હતી તેનો એ અંશ પણ સાંભળીશું જેમાં તે સરકાર છે ખેડૂતના હિતમાં નિર્ણય લેશે તેવી વાત કરી રહ્યા છે. ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજ લાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે. ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ. પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ? આ પ્રશ્ન ડિસેમ્બર મહિનામાં વાંઢિયામાં, ડિસેમ્બર 2025 વાંઢિયાથી આ પ્રશ્ન સતત ચાલે છે. તમારી ભગીની સંસ્થાએ 12 માર્ચે ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવશું. આ માર્ચ મહિનાથી લઈ અને હજી સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવશું, લાંબા ગાળાની પોલિસી બનાવશું. જીતુભાઈ, જે કાયદાઓ બને ને એ કાયદાઓ લાંબા ગાળાના જ હોય. મંત્રી તરીકે આપણે આટલી પણ ખબર નથી? એમાં કહેવાની જરૂર ના હોય. તમે લાંબા ગાળાની વાત કરી અને લંબાવતા જાઓ છો. જીતુભાઈને હું કહેવા માગું છું, જો તમે ખેડૂતો સાથે રાજકારણ ના કરતા હોવ તો જીતુભાઈ આદેશ આપો તમે કે આખા ગુજરાતમાં વીજ લાઈનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઈનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં. જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ તો આ આદેશ અપાવો, નહીતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો. આ સાબિત થઈ છે. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે, અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે, ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી.
કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે. કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય, એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે. બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે. ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે. લેશે એટલે કહી દઈશ ને, તમને જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે. ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે ને આપને જાણ કરીશું. તમે પાલભાઈ આંબલિયાને પણ સાંભળ્યા. જીતુ વાઘાણીએ પણ પ્રતિક્રિયા આપી અને એક એવી સંવેદના બતાવી છે કે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લેશે. પરંતુ પાલભાઈનું સવાલ વેધક છે કે ક્યાં સુધી તમે ટૂંક સમયમાં પોલિસી બનાવશો, એવા વાયદાઓ કરશો. હવે સમય આવી ગયો છે કે ખેડૂતો માટે કંઈક કરવાનું, અને ખેડૂતોમાં પણ એટલો રોષ છે કે જો સરકાર તેમના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી સમયમાં તે મોટું ઉગ્ર આંદોલન કરશે, અથવા તો આગામી દિવસોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી 2027માં આવશે ત્યારે તેનું પરિણામ ચોક્કસથી આપશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.